જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો જો આ ટાઈપનો ફોટો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે, જે કાનુડા સાથે આ ટાઈપનો ફોટો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના ફોટો એડિટ કરતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી, બરાબર। જો તમારે પણ એ ટાઈપનો ફોટો એડિટ કરતા શીખવો હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો તમારે ફોટો એડિટ કરવા માટે પહેલા તમારે ગૂગલ જેમિની ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર। તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે। પછી આ રીતે તમારે ઓપન કરી લેવાની છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, એડ ની અંદર ક્લિક કરી દેવાનું, પ્લસ ની અંદર, પછી તમારે ગેલેરીની અંદર આવી જવાનું, બરાબર। પછી તમારા ફોટો તમારાથી લઈ લેવાનો રહેશે। જે કાનુડા વાળો ફોટો છે તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, બરાબર। તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આની અંદર આપણે લખવાનું છે, બરાબર। ગુજરાતીમાં તમારે તમારો જે ફોટો આની અંદર એડ કરવાનો છે અને ગુજરાતીમાં તમારે અહીંથી લખવાનું છે, બરાબર। કે જે કાનુડા સાથે મારો ફોટો એડ કરી આપો અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આપો, બરાબર। એ રીતે તમારે એની અંદર લખવાનું છે, બરાબર। ગુજરાતીમાં લખી દેવાનું છે એટલે બનાવીને આપી દેશે। તો મિત્રો તમારે અહીંથી લખી દેવાનું રહેશે। જો તમારે લખવાનું છે, આ કાનુડા સાથે મારો ફોટો એડ કરી આપો બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એકદમ પરફેક્ટ રીતે, બરાબર। એ તમારે લખી દેવાનું છે અને પછી તમારે વરી પાછો આપણે જે ફોટો આની અંદર એડ કરવાનો છે એ તમારે અહીંથી એડની અંદર ક્લિક કરી વરી પાછા ગેલેરીની અંદર જઈ અને તમારે અહીંથી ફોટો લઈ લેવાનો છે, બરાબર। જે તમારે એડિટ કરવાનો હોય। જો મિત્રો આપણે આ રીતે આ ફોટો લઈ લીધો, બરાબર। તો તમારે એ રીતે લખી દેવાનું છે, પછી તમારે અહીંથી તીરની અંદર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલે તમારો જે ફોટો બનીને આવી જશે, બરાબર। તો આ રીતે તમારે મૂકી દેવાનું છે, પછી થોડીક વારની અંદર જે ફોટો એડિટિંગ થઈને આવી જશે, બરાબર। આ રીતે મતલબ તમારે ગૂગલ જેમિનીને સમજાવી દેવાનું રહેશે, તમારી રીતે તમે સમજાવી દેજો, બરાબર। જે મેં કીધું તમે લખશો પણ એ પણ તમને બનાવીને આપી દેશે, બરાબર। એ રીતે તમે આ રીતે થોડીક વાર લાગશે, થોડોક નેટનો પ્રોબ્લેમ હશે, બરાબર। તો તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે। જો કંઈક આ રીતે એકદમ તમારો બનાવીને ફોટો આપી દેશે, જોઈ લો કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર। એકદમ તમારો જે ફોટો તમારો એડિટિંગ થઈ જશે અને આ રીતે આપી દેશે, બરાબર। તો તમારે ડાઉનલોડ કરવા માટે આની અંદર ક્લિક કરીને સેવ ની અંદર તમારે આ રીતે ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલે એકદમ જે છે ફોટો આપણે એડિટિંગ થઈ જશે, જો એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે। જો આની અંદર જો આ રીતે એકદમ થઈ જાય, બરાબર। તો આ રીતે તમે એડિટિંગ કરી શકો છો અને બીજી રીતે પણ તમે એડિટિંગ કરી શકો છો, બરાબર। તો તમારે બીજી રીતે તમને બતાવી દઉં। આથી બે કઈ જવાનું રહેશે, આની અંદર આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, ફોટો રૂમ તમારે એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટો રૂમ તમારે ઓપન કરી લેવાનું, બરાબર। પછી તમારે આની અંદર જે ફ્રોમ ફોટોની અંદર ક્લિક કરી તમારે આનાથી અલાઉ કરી દેવાનું છે અને અહીંથી તમારે જે ફોટો જે લેવાનો છે, બરાબર, એડિટિંગ માટે એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। તો મિત્રો અહીંથી તમારે જો આ રીતે ફોટો આપણે લઈ લીધો છે, બરાબર। જે તમારે જે ફોટો કાનુડા સાથે એડ કરવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। પછી તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટો લઈ અને આ રીતે મૂકી દેવાનું, બરાબર। એટલે તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ આ રીતે થઈ જશે, જો કંઈક આ રીતે, બરાબર। તો અહીંથી તમારે જો મળી જશે, અહીંથી તમારે શું કરવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે આ, બરાબર। આ રીતે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ વાળું જે છે ફોટો તમારે સિલેક્ટ કરી આ રીતે તમારે ડાઉનલોડ કરી દેવાનો રહેશે। એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારે આ રીતે સેવ કરી દેવાનું છે, બરાબર। પછી તમારે ડનની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે। પછી તમારે જે ફોટો જે થઈ જશે, બરાબર એકદમ। પછી હજી પણ તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। એ તમને બતાવી દઉં, એ પણ તમારે પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર। જો બંને એપ્લિકેશન જે છે તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, બરાબર। તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। જો પિક્સેલ એપ્લિકેશન તમારે પછી ઓપન કરી લેવાની છે આ રીતે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આની અંદર પ્લસમાં ક્લિક કરી તમારે અહીંથી એડિટિંગ ની ફોટોની અંદર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। આની અંદર જે તમારે સૌથી પહેલા જે કાનુડા વાળો જે ફોટો છે તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। જો આ ફોટો જે કાનુડા વાળો જે ફોટો છે તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। પછી તમારે આને થોડોક આ રીતે જે સાઈઝ તમારે આ રીતે નાની કરી દેવાની રહેશે, બરાબર। જો કંઈક આ રીતે જે આ રીતે તમારે રાખી દેવાની છે સ્ટોરી વાળું, આ ત્યાંથી ક્લિક કરીને તમારે અહીંથી શું કરવાનું છે, એડ ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે। જે તમારે જે ફોટો આપણે જે રિમૂવ કર્યો છે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। એડની અંદર ક્લિક કરી પછી તમારે આ રીતે ફોટોને એડજસ્ટ કરી લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। ફોટોને ઝૂમ કરી આ રીતે જો એકદમ જે છે તમારો ફોટો લાગી જશે, કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમે બંને રીતે ફોટો એડિટિંગ કરી શકો છો। તમારે જો ગૂગલ જેમિની વાળું એકદમ સારું છે એ રીતે તમે એડિટિંગ કરશો તો બરાબર એકદમ પરફેક્ટ, એની અંદર પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આની અંદર પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। આ રીતે એકદમ તમારો ફોટો એડિટિંગ થઈ જશે, બરાબર। તો અહીં તમારે શું કરવાનું છે, આની અંદર ક્લિક કરી દેવાનું છે રાઈટની અંદર,
જો આ રીતે એકદમ તમારો ફોટો એડિટિંગ થઈ જશે, બરાબર. જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇન્સ્ટાગ્રામની અંદર, બરાબર. ઘણા બધા ફોટો આ રીતે વાયરલ થઈ રહ્યા છે. આ ટાઈપનો આ જે આપણે ફોટો બનાવ્યો છે અને કાલના વિડીયોની અંદર તમને આનો વિડીયો બનાવતા શીખવાડીશ, બરાબર. એ પણ એડિટિંગ આપણે સારું કરીને તમને વિડીયો આપણે બનાવી દઈશું, જે તમારે વિડીયો જોઈ લેજો, બરાબર. તો આપણે આજના વિડીયોની અંદર તમને ખાલી ફોટો એડિટિંગનું શીખવાડ્યું છે અને કાલના વિડીયોની અંદર તમને વિડીયો બનાવતા શીખવાડીશ, બરાબર. તો એકદમ તમારો થઈ જાય વિડીયો, સોરી ફોટો, એટલે તમારા આની અંદર જો ઉપર તમને શેરનો ઓપ્શન મળશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અને જે ડાઉનલોડ વાળું છે એની અંદર પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એડ આવે તમારાથી ક્લિક કરી દેવાનું છે, એટલે એકદમ તમારો આ રીતે જે ફોટો છે એડિટિંગ થઈ જશે, બરાબર. આ રીતે તમારે ડન કરી દેવાનું છે, એટલે તમારે અહીંથી એડ જોઈ લેવાની રહેશે પૂરી. પછી તમારે અહીંથી કટ લગાવી દેવાની રહેશે. આ રીતે કટની અંદર ક્લિક કરી પછી તમારે એકદમ જે ફોટો તમારે એડિટિંગ થઈ જશે, બરાબર. તો આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે તમે ફોટો એડિટિંગ કરી શકો છો, અને ગૂગલ જેમીની અંદર પણ તમે આ રીતે ફોટો એડિટિંગ કરી શકો છો. આ રીતે તમે ફોટો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.